તો અત્યારે હવે હું સ્ટુડિયો છું અને સ્ટુડિયોથી હવે નીકળું છું અને જવું છે હોટલે ભાવેશભાઈની જે ફોડર દાળ બાટીની હોટલ છે ને ત્યાં કરે. રાકેશભાઈને આમંત્રણ દેતો હતો. રાકેશભાઈ તમે કેટલા વાગ્યા પધારશો? 6:30. થોડાક વહેલા આવજો, થોડીક મદદ કરીએ કોઈ એમ, બરાબર? અને હું અત્યારે હવે નીકળું છું. આજે હું રજા રાખીશ, કાલે સવારે હવે આવીશ, બરાબર? હવે મારો પેન્થર લઈને ઉપડું છું હવે રાકેશભાઈના સ્ટુડિયોથી. હવે રાકેશભાઈ બેઠા છે. રાકેશભાઈ પધારજો પાછા. તો અત્યારે પગી ગયો છે ખોડિયા દાળ બાટી અને અત્યારે સાફ સફાઈ અહીંયા ચાલુ છે. વાહ, વિપુલ સાફ સફાઈ કરી રહ્યા છે. ભગત હાવડો મારી દીધો. ભગત તે આ બાલો શું કરે? બાલો પાણી પીવે છે. તો આપણા જગ આવી ગયા છે ને હું પહોંચી ગયો છું અહીંયા ખોડિયાર દાળ બાટી. આજે રાત્રે ઓપનિંગ છે, આનું ઉદ્ઘાટન છે. શેઠ બેઠા છે સામે ગણે, જો બેઠા અત્યારે રેપ જેપ થાય અને અહીંયા કણે બધો સામાન પણ આવી ગયો છે. જો અત્યારે પેલા મિક્સચર, થાળિયું, ચૂલો, બકાલું બધું આવી ગયું, લોટ આવી ગયો છે, બધું કમ્પ્લેટ આવી ગયું છે. આ બધો વાસણ બધા કમ્પ્લેટ, ચૂલો બુલો. જે ઓપનિંગ છે આ બે શેઠ છે, ભાવેશ સરવૈયા અને વિપુલ ખસિયા. શું છે વિપુલ તમારું આજે ઓપનિંગ છે દાળ બાટીનું? બધું કામકાજ થઈ ગયું? કારીગરો આ રહ્યા તમારા બાટીના કારીગર બાલાભાઈ મકવાણા અને ભગત હેલ્પર. ભગત રાઈટ હેન્ડ. જો આ ખોડિયાર દાળ બાટી. ત્યારે હું પગી ગયો છો. ક્યારના મને ફોન કરતા હતા, 2-3 ગાડી દીધી પણ આવતો રહ્યો હું અહીંયા કણે અત્યારે. પણ હું આવ્યો એટલે બધું કામ પૂરું થઈ ગયું હતું, સાફ સફાઈ ને એવું બધું થઈ ગયેલું છે. અને નારી ચોકડી પાસે જે પેલા ઓલું ગ્રીન ધાબો હતો ને ત્યાં કણે અહીંયા કણે આ પુલ રહ્યો અહીંયા કણે આ બાજુથી આ બાજુમાં મરચાવાળા છે ને એની બાજુમાં છે હોટલ ખોડિયાર દાળ બાટી. ભાવેશભાઈ તો જો પરસેવો રેપ જેપ થઈ ગયા છે. પાછો પરસેવો થોડો હે, પાણી નથી છાંટ્યું ને. ત્યારે અમારા બુધાભાઈ આવી ગયા છે બાટી બનાવવા. બુધાભાઈ, આ રાજુભાઈ અને આ અમારા મનસુખ કાકા. એ તો એમ કહે છે કે આ શું કીધું હમણાં, સાણો લાવો હોય કે ઓલો સાળવા, એવું બધું નથી કરવાનું. તો જો આ રોડ જો નારી ચોકડી ત્યાં જાય છે. કાકા ચડી જાવ રોડે, બરાબર? બગચ્ચા નહીં, અહીંયા હાલો જાય સાઈડમાં ત્યાં વ્યા જાવ અને હાલો તમે બાંધવા માંડો. હાલો આવડા આવી ગયા ક્યારના પણ છે ને માન બહુ માગે છે. એટલે મહેરબાની કરીને આવડા એમને કોઈ દાળ બાટી બનાવો બોલાવતા નહીં. આ બહુ સારા નથી, માન બહુ માગે છે. એ 10 વાગ્યા ને એમ કે છે આવી કરીને અત્યારે 2 વાગ્યા પહોંચ્યા. હાલો હળદર આવી ગઈ છે. તો ભગત લઈને આવે છે હળદર. અરે ભગત હળદર લાય હપ. જો હળદર આવી ગઈ છે. બુધાભાઈને આપી દે એમને, હળદરની વાટે હતા. હાલો આપો હળદર. હજી આવડા માવા થોડા આવડા ચારે બનાવશે આમ નામ કરી. હાલો હળદર નાખવાનું બુધાભાઈએ ચાલુ કર્યું છે. હાથી નારિયેળી હળદર લાવ્યા છે. 400 નંગ બનશે આના ખાલી. હા તો 400 નંગ તો બહુ થઈ જાય. તો તમે 275 કહો છો? 400 નંગ ઘટતો હોય તો લઈ આવી એમ. એટલે હજી બીજો લોટ કટ્ટું પડેલું હે દળાયેલું. હા તો આ રહ્યું પણ હવે 275 માણામાં બાટી કેટલી થશે? 280 મણ કાઢ ને. તો અમારે શૈલેષભાઈ ની આવી ગયા છે, નરેશની સાણો લઈને આવ્યા છે. એમ દાદાએ સાણો મગાવ્યો ને એટલે દાદાને સાણો દેવાયા. આ બધા નહીં દાદા પાસે ગયો જા બેટા. દાદા આવ્યા જા ગયો હતા દાદા પાસે. હો દાદા પાસે રહી ગયા બસ. હા ઊભો થતો ને અહીંયાથી. હાલો બુધાભાઈ તમે રમત રાળા ન કરશો. હાલો તેલ આવે છે. હાલો હાલો બુવા તેલ કાઢો. તેલનો ડબ્બો હું તો વળ્યો. ખાલી ભલે થઈ જાય, મૂંઝાતા નહીં, બરાબર? ડબ્બો બીજો આવે છે ઉતારે. શેઠિયા બળમાં છે ઘણાય. ઉપત કાકા આવી ગયા છે. બાયું ચડાવવા માંડ્યા છે વ્યવસ્થિત. હરખું હો કાકા.
સરખું બનાવજો. આવી ગયા સલૂન એમને જો આ ડુંગળીનું કામકાજ ચાલુ કરી દીધું છે. બહુ સરસ છે કામ એમનું. કોફા ઓછા ઓલા પોતરા જાજા ન કાઢતા હો ને વજન આવ્યા છીએ. નરેશ જો પાણી ભરવા જાય છે ટાંકે. અહીંયા કણે પાણી ભરવા આવ્યા છીએ અત્યારે. જો આ નળ જુઓ તમે, એન્ટિક નળ છે. જુઓ છે ને એન્ટિક નળ. ઈમ આવે છે ને પણ એન્ટિક નળ છે ને. હરખો ભરતું હોય હરખો બસ સાફ કરજે. બસ ભરી લેજે. એ પહેરવે ત્યાર ને એકના કાનમાં ફોન છે અને કાકા પાછળ હાલાવે. કાકા માવાનું શું કર્યું? ફોન લેવાય ગોળું કામકાજ ચાલુ થઈ ગયું છે. અહીંયા કણે લોટ ઓલો તેલ આપીને મોણ આપીને સાળવાનું કામકાજ ચાલુ છે. કોઈ પર પાણી નાખીને મેળવવાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા કણે કવાકા અને કાળું બે છે ને પાણી ગળે છે. ડોલે મેળ ન આવ્યો ને તો આખું તપેલું લઈને આવતા રહીએ. એમાં હજુતું જ છે તપેલું જ ભરી લેવી. એમ આખું તપેલું જ છે. કા કાળું ડોલે નહીં મેળ આવે. આખું તપેલું જ લઈને આવ્યા. હજુ તપેલું ભરીને પછી ઉપાડ્યું ટીંગા ટોળી કરીને. કાના કાળું તું ફોન મૂકી દે ઘડી કાલ ધંધામાં ધ્યાન દે. હવે ચલો હરખા હો. હા બોફા હરખા કાઢજો. તો દાળનું તપેલું પણ આવી ગયું. હવે આંધણ અમારા મુખ્ય મહેમાન કોઠીથી પધાર્યા છે. સ્પેશિયલ તડકો મારવાનો ડબલ તડકો દાળ. હા ડબ્બો ભલે ખાલી થઈ જાઓ તેલમાં મૂંઝાતા નહીં. કોને બુધાભાઈ તેલમાં મૂંઝાતા નહીં. ડબ્બો બીજો લઈ આવશું. એટલે કેવું પડે ને તમે પાછા શરમમાં રહ્યા હોય તો પાયો કૂતાઈ ગયો ભાઈ. કૂતાઈ ગયો એ વાલા આપણે હલાવો નહીં. પાયો કૂતાઈ ગયો કેવરાવે એમ. એટલે એમ કરતા પેલા વ્યવસ્થા કરી નાખાય ને એમ. શું કેવું તારું ચલો સાચું ને? પછી કદાચ એ ડાળ અડધી પહોંચ્યું હોય અને નીમું હોય શું કરવું? બરાબર ને? ભગત એમને અત્યારે છે ને બાટી વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આ બાલો કામકાજ ચાલુ કરી દીધું છે. હું બાટી વાળો એટલે અમારે લઈ જાય. અમારે લઈ જાય બાટી વાળો. એ બુધાભાઈ હા તમારો હા પ્રોફિલ હા હવે છે ને હું બાટી વાળો બેસી ગયો હતો. જો આ બાટી આવડી સાઈઝ છે આજ. પછી કાલ પાછી છે ને કાલથી તમે આવશો ને 99માં એટલે આનાથી થોડીક નાની સાઈઝ છે. આ તો આજ મહેમાન માટે સ્પેશિયલ બનાવડાવી છે. કાલ સાઈઝ થોડીક નાની થઈ જાય. 99માં અનલિમિટેડ દાળ. ભાવેશ સરવૈયા, વિપુલ કસિયા, હેબતપુર ને સોઢી. તો મારા કવાકા મેદાનમાં આવી ગયા છે બાટી વાળવા. આપો ઘાટ આપો હબ હાલો. એ કારે બબ્બે ઘાટ વાળજો. જો ભી મારે જો તમે વાહ હોટલ વાળા માલિક છે. એ પણ આવી ગયા છે. જો આ બાજુમાં ગલ્લો એમનો જ છે પાન માવાનો. આજે આવજો દાળ બાટી ખાવા હો પાછા. હાલો આમ ભી મારો કાકા. હાલો હરકો કારીગર આવી ગયા છે અત્યારે. અહીંયા આવી ગયા છે તો હિતેશ ની બાટી વાળે છે. હિતેશ આવડે છે ને પાછી બાટી? હા ભાઈ એમ તો વાંધો નહીં. આ બધા કામ કરે છે પણ આ બે શેઠિયા છે ને નકરો પ્લાન જ આપ કરે છે. તો બાટી છે ને વાળી છે અડધી વાળી દીધી છે. બાલો ગણે છે. કેટલી થઈ બાલા? હે બાલા કેટલી થઈ? 195 થઈ બાટી. હજી બીજી વાળવાની છે. જો આ બુધાભાઈ એમને બીજો લોટ ને કામ ચાલુ કરી દીધું છે. અને આ મનસુખ કાકા છે ને નકરા આવ્યા તારના માવા જ વાળે છે. માવો જો આ શેઠ ને બેઠા છે. વગર અત્યારે લઈને આવ્યો છે દાળ આમાં નાખવાની છે. પેલામાં આંધણ આવે ને એટલે જેની દાળ છે. ચણાની મગની દાળ છે અને આમાં ચણાને તૂરની છે. આ દાળ આંધણ આવે ને આ તે પેલા આ તે પેલામાં બાટી વાળી તો હાથ એ બાટી વાળી ભલે ભાઈ આંધણ આવે ને એટલે આ દાળ આમાં ઓરી દઈએ. બરાબર હજી આ લોટ એટલો બંધાય ને એટલો પછી વાળવાની.
જો આ અમારા બુવા દાદા સ્પેશિયલ આવ્યા છે હેબતપુરથી બાટી વાળો ગણવાના હોય તું આ બધા ધતિંગ ન કરી બોલો શેઠ તો ખીજાય ડોહા અમારા ભાઈ ખબર છે શેઠ ને કહી દેવાનું 5-25 આણા આમથી આમ પૂરા રૂપિયાનું એક જાણું આવે જો પૂરો અહીંયા ભઠ્ઠો કરે છે ગોળ વાયો બાકસ લઈને જો હવે આ સાણા હળગી જાય ને પછી આ રખ્યા ગરમ થાય પછી આમાં બાટી શેડવાની છે અને એવું લાગે ને તો કોકની ગાડીમાં એવું નીકળે હોય ને એ આમાં કાઢીએ આ અમારા ભઠ્ઠો અહીંયા તૈયાર થાય છે આ જો બંડી સાણા લઈને આવે છે એ દાળનો કારીગર છે પણ એને થોડીક તકલીફ પડે છે ગાયનો ફેંક ના ગોદડાનો લાગે હા એ ગાયના ને ભેંસના ને બધા પોદળાના હોય જો નરેશ જો વાહ નરેશ બધા એનું કામકાજ કમ્પ્લીટ ચાલી રહ્યું છે અત્યારે અહીંયા ઘણા બધા જો આ સાણાનો ઢગલો છે જો અમારા મુખ્ય મહેમાન આવી ગયા છે અત્યારે જો ઓલા રીબી નામના હાથે કાપવાની છે શું છે હા કારખાને જતા કે જો આ આંધણ આવી ગયું છે ભાવેશ જો તો આવી ગયું નાખી દે ઓલી દાળ નાખી દે દાળ નાખ તું દાળ નાખી દે એમાં હજી આવ્યું જ છે પૂરું મિક્સરમાં હા અહીંયા પડ્યું રે ને હમણાં આવડા કે દાળ થોડી બફવા દે પછી ડાયક તો દાળ બાફવા નાખી દીધી છે અહીંયા કણે લોટ બાંધે છે આ બીજો ગાણ ચાલુ છે તૂરની ઓછી જ છે એનાની લગભગ 2 કિલો ઉપર છે આજે જો હોટલ છે ખોડિયાર દાળ બાટી ભઠ્ઠામાં શેકેલી પાટી બનાવી રહ્યા છે આર ધંધો દા છે આમનો આ અમારે તો રાત ને યાદ કરવાની હાન પડે ને બાટી જ વાળવાની અમારે બીજું કઈ નહીં ના અમારા કમાવા હીરાભાઈ ને દીધા ધંધો ચાલુ કર્યો આ બધા રહ્યા ને આ બધા ભાગીદાર આ બધા પાર્ટનરમાં આ બધા પાર્ટનર માં જોઈ ભાગ્યા છે બધા ઓલા આ બધા ભાગ્યા છે હીરામાં રળીને આયા ને આમાં નાખવાના ખેતરમાં ભાગ્યો રાખે ને આમાં ભાગ્યા છૂટું ન પાડે આ મારા ભગત છૂટું ન પાડતો હોય ને એને પૂરું થઈ ગયું હા ભઠ્ઠાનો ભાગીદાર મારા ભૂપત કાકા અત્યારે મરસાનું કટિંગ કરવા બેસી ગયા છે અને કિશન આદુનું કટિંગ કરે છે અને ભાવો એમને ડિસ્ટર્બ કરે છે કામ કરવા દેતો નથી આ વાત માણસો ઝાઝા અહીંયા ભેગા થાય સામે ઓલ પર જો ને કાકા ન્યાણ બળી જાય એના માટે તો દાળ બફાઈ ગઈ છે કુબરા મારે છે ને હા જો આ બાટી બાટી બધું કમ્પ્લેટ જો હરી આવી ગયો છે હરી હરી વાહ હરી આવી ગયો બુધાભાઈ આ છેલ્લો ગાણ ને હાલો આ છેલ્લો ગાણ છે હવે બુવા દાદા બેઠા છે નકરા માવા ઉપર માવા જ બનાવે છે જો અત્યારે આ બાટી ને હવે ભારવાની છે ને તાપ એટલો લાગે છે ને કે એની વાત જ પૂછો બા કા કેવું લાગે એના તાપ લાગે ને સસમાન બસમાં પહેરી લીધા છે આ કાળ તું ગોળો આગો છે ને કાળો પડી જાય તો બાલો તો જો આમ ઓઢીને ભૂત જેવા થઈ જાય હા જો બાલો જો બાટી બનાવી કે જેવા તેવા કામ છે કઈ અને એ આવા ભર ઉનાળે એની માને છે 45 ડિગ્રીમાં વગર પાણીએ નહીં લીધું એમ કે છે ખેતરમાં હાલે કમા સારું હો કમા સારું હે કટકો કરી નાખજો અત્યારે બાટી જો આ બધા ભારી રહ્યા છે એકઠા ગરમ થઈ ગઈ આને છે 50 ડિગ્રીના તાપમાનમાં બાટી શેડવે છે ઓલા બાટી ભરે ખેતરમાં સા વાટે ની બાટી પાડે. ખેતરમાં સા વાટે ને એ રીતે બાટી પાડે છે. બીજી કોઈ નહીં થાય અત્યારે 50 ડિગ્રી ઉપર છે તડકો. આટલો તાપ લાગતો હોય જોઈ લો તમે. તો એને આ અડધો જ ગાણ છે હો, એક જ ગાણ છે અહીંયા. અહીંયા છે ગાણ ક્યાં બાકી હોય છે. કપાય છે ગાણ ને બાકી કમાવડો છે આખો. એ તો આ પતરું આડું છે ને તાપ આ નીકળે. પતરું રહ્યું ને એમાં એ તો સાણાના ઓલા છે એ આડું છે એટલે નકર તો અહીંયા રહેલું એમ. હા તે આવી ગયા છે કા બચ્ચન બાટી વાળો હમણાં સા નો પીછો હો તમે
કાકા થાકી ગયા ને કે હવે ચાની ચુસ્કી મારો જો એમને ચુસ્કી મારવી ટ્રીક જોવો ને ઓ વાહ ભાઈ જોજો હમણાં ચુસ્કી મારે કાં અંદરથી આ સ્પેશિયલ છે ને ચાનો માણીગર હોય ને એને ખબર પડે કાકા ચુસ્કી કેવી મારે કાં ચાનો ટેસ્ટ લેવો હોય તો હાસો જોજો મિત્રો તમારે હાથો ટેસ્ટ લેવો હોય ને ચાનો તો મારા કાકા જે રીતે ચુસ્કી મારે ને એ રીતે મારો પીમ નો કાઢ નાખવાની હોય સા હા ચા પીવી હોય ને તો હબડકો લેવો પડે ખબડકો લેવો હબડકો લેવો ને તો તમને એનો ટેસ્ટ આવે કઈ રીતે આવે આમ આવે આ રીતે પીવો ને બંધાણી હોય ને પાછી ખબર પડે કેમ હબડકો લેવો વાહ કાકા જો દાળ આવી ગઈ છે કમ્પ્લેટ બાકી જાય ને કમ્પ્લેટ હે બાકી રહી સિંગ દાણા નાખાય સિંગ દાણા બેંગ દાણા નાખી જો દાળ આવી જાય કમ્પ્લેટ હા આ તો હેબતપુરથી કારીગર આવ્યા હો પાછા ગોવિંદભાઈ વિડીયોગ્રાફર આવી ગયા છે એમને બધું બેગ લઈને ડિમ્બલ બિમ્બલ બધું લઈને આવી ગયા છે હાજરી એમને આવી ગઈ છે જો આ હિતેશ એમને કાંઈ કામ કર્યું ને નકરાટ ખુરશી ભાંગી છે હા બાપ હોય અત્યારે આવ્યો જો હું બે ભઠ્ઠા સારું હાલો બાલો કે બે ભઠ્ઠા કરવા છે એટલા સાડા થઈ રહી છે બાલા હાલો થઈ રહી છે વાંધો નહીં આવે થઈ રહી છે ભાઈ આટલા સાડા બરાબર એવું લાગે તો આ ભાભા લઈ આવશે મફતનગરમાંથી બરાબર દાળ બાટીના એમના પપ્પા આવી ગયા છે રસિકભાઈ ખસિયા અહીંયા હાજરી આપી એમનો પોતે હા. કર્યો છે આમનો સુપુત્ર એ દાળ બાટીનું કર્યું છે અહીંયા ગણે જો ખોડિયાર દાળ બાટી ભઠ્ઠાની અને આ સ્પેશિયલ એ કારીગર જ છે દાળના અને બાટીના હો પાછા એક નંબર બનાવે હેબતપુરમાં વખણાતી દાળ બાટી આમની ગુગળી ક્યાંક હા 15 જણાની એમની ટીમ છે પણ ફર્સ્ટ ક્લાસ ટીમ છે હા તો આ બુધાભાઈ હું તમારે રસિકભાઈ માટે કહેવા માંગો છો એમને તો ગરમી થઈ છે એટલે પવન ખાય છે માર્યું છે સેટ ટેસ્ટ મારે કેમ લાગે સેટ દાળનો સ્વાદ બરોબર ઓકે બોલો કઈ ખટાશ મોળું કાંઈ કમ્પ્લીટ થોડુંક મીઠું નાખવાનું થોડુંક મીઠું નાખવાનું છે રસોઈયાને કહી દો ના ના બરાબર જ છે દાળ કમ્પ્લીટ છે હો મૂંઝાતા નહીં ઉતારે જો દાળને પસાડીને મારી નાખશે લગભગ મારા કાકા એવું લાગે મંડાણા મારા કાકા દાળ પસાડીને દાળને હાથ પતાવી દેવાની પૂરી લગભગ દાળ ચેણાનો જો સ્પેશિયલ છે ને મારા કાકા લાયા ગામડેથી જો કેવડો મોટી ફૂદડી છે ફૂદડી ન કહેવાય ને ફૂદડો કહેવાય એ કાકા દોડા સિવાય ન હાલે પેલી સાઈઝ વળોવી ને વળોવી પડે તો જ મેળ આવે કવાક કાન લો આપ કવાક કાન લો તો કડીક લ્યો કાકા પાણી નાખ્યું 2 ડોલ નાખ્યું દાળ ભાંગે છે ઝેરણી નથી પણ ઝેરણો લઈને આવ્યા છે તો અને ઓલું રાંઢવું બાંધો તો મેળાવ્યું લો સાઈઝ કેમ આપણે વળોવી એમ જમાવો દેશી જુગાડ સાસ વલોવાની ઓલેથી દાળ ભાંગવે છે આમાં અમે 2 બાપ દીકરો છે વચ્ચે બચ્ચન ઊભો છે જો ઓલા બુધા નાખો બુધા હાલ કરી આ રાંઢવું લે કરી જો આ દાળ ભાંગે ભાઈ એમને વાલો જો હા આવ્યું હવે સાહેબ હવે ભાંગી ઉપરાય હોય તેમ જો હા જો બચ્ચન મનાણો લાંબા લડકે વાહ બચ્ચન વાહ મિત્ર પરમ મિત્ર વાસણ ધોવા બેસી ગયો છે કમ્પ્લેટ વાસણ ધોવાનું એને કામ આપેલું છે કે રોજ ગમે ત્યારે તમે અહીંયા આવશો હોટલે ખોડિયાર દાળ બાટી હોટલે નારી ચોકડી એટલે તમને વાસણ જ ધોતો દેખાય છે ગમે ત્યારે આવો ત્યારે બરાબર ના બીજો ભઠ્ઠો આ પહેલો ભાગ હવે કમ્પ્લીટ થઈ ગયો છે હવે આને ફેરવવાની તૈયારી કરી રહ્યા છીએ અમે અત્યારે
વઘાર ચાલુ ફુવારે હાલે બધું એક આમ તો ઢોકી દીધું વઘારમાં વઘાણે એ નાખી દો આખી વઘાણે નાખી દો ના અડધું જ નાખો એમાં વઘાણી થાય રે બસ ઉદાભાઈ પા ના પડે હાલે વઘારના સમકારા બોલાય હો ભુવા દાદા લોકો ઓલ પર પાછળથી ઓલા માંડવા વાળા હમણાં આયા આવી હા લક્ઝરી વાળા બધા ઉતરી જાય નહીં એવું જ લાગે હો હાલો વઘાર કમ્પ્લીટ થઈ ગયો બાટીને પછી થાય એટલે મહેમાન બધા આવી ગયા છે અહીંયા મહેશ શેળા રાકેશ કાશિંદ્રા ડીણા હેબતપુર બધા આવી ગયા છે અને અમારા સ્પેશિયલ લહાણ લસણ ખાવા આવ્યા છે ને બધા આવી ગયા છે ભાવિ ભક્તો બાટીના આ બધા સ્પેશિયલ ભાવિ ભક્તો છે બાટીના બેનર અત્યારે ભાવેશભાઈ લગાડી રહ્યા છે અત્યારે તાત્કાલિક લઈને આવ્યા છે કિસાન એમને આજ બહુ કામ નથી કર્યું નોકર આવું રખડવાનું જ કામ કર્યું કામ કાંઈ દેખાડ્યું ને વાહડા લાય એમાં કંઈ શક્કરવાર નહોતો એમાં વાહડા અમારે તૈયાર કાપવાતું શું છે બાકીના ઓર્ડર પાકિસ્તાન વાળાના પણ લેવામાં આવે હા બધા એના લેવાના હો આપણે એવું કાંઈ નહીં લેવાના એમ તો ફોડિયા દાળ બાટી નારી ચોકડી 99 2 બાટી અનલિમિટેડ દાળ વધારો બધા અલ્પેશ આવી ગયા છે હવે એ અત્યાર સુધી આંગળીઓ એક હતું ને તે એ કે કારખાને મારે રહેવું પડે એવું તો આંગળીઓ કરવાનું હતું એટલે અત્યારે આવ્યા છે ને એમને જો ભઠ્ઠાનું કામકાજ એમનું સંભાળી લીધું છે અડધો નેણે બાળ નાખ્યો છે તાપ થયો હતા ચલો હવે અમારી બાટી પણ તૈયાર થઈ ગઈ છે જો આપી બાટી કાઢે છે અને અહીંયા અક્ષય છે ને બાટી આ બે છે ને જો બે હાથ મારે છે બાટી તો એ આ સણિયામાં નાખશે અને એ સણિયામાંથી હાથ માર્યા પછી જો આવી બાટી અને આ શેઠના ભાઈ વિપુલભાઈના મોટા ભાઈ આ નાના ભાઈ પણ એને બહુ ગણતા નહીં તમે છે થાળીઓ ધોવાના અને એટલા વીઆઈપી છે ને જે ટાઇલ ઉપર ચશ્મા રાખીને ધોવે છે અને 100 રૂપિયામાં જ દેવો પાછા હા 100 માં બધું છે ને અત્યારે બધા મહેમાનને જમાડી દીધા છે અને હવે એને જમવા બેસી ગયા છે આખી લણના પીલા કેમ છે હે બરોબર પરફેક્ટ અમે જમવા બેસી ગયા છીએ બધા મહેમાનોને જમાડી દીધા છે અને હવે અમે જમવા બેઠા છીએ અને બધાએ આવજો જરૂરથી અહીંયા હોટલ ખોલી છે ખોડિયાર દાળ બાટી 99 માં 2 બાટી દાળ અનલિમિટેડ નારી ચોકડી પહેલાં જે જૂનું ગ્રીન હતું ને એની બાજુમાં જરૂરથી વધારો જો અમારા શૈલેષની જો કબડી ક્યાં બોલાવે હાલે હાલે સલું ડીશ ન કહી દેતો પણ સારું હવે અહીંયા હું એન્ડ આપું છું બ્લોગને ત્યાં સુધી ટાટા બાય બાય હવે હું જમી લઉં છું